નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું તારીખ 7 થી 9 જુલાઈ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। તો મિત્રો સૌપ્રથમ શરૂઆત કરીએ। સંજય કુમારને હાલમાં રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા બળના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા બળ કે જેને અંગ્રેજીમાં આપણે ટૂંકા નામથી NDRF તરીકે ઓળખીએ છીએ, જેનું પૂરું નામ થાય છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ। તેલંગાણા રાજ્યની સરકારે ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે રાજ્યમાં 16 STF કેન્દ્રને સ્થાપિત કરવાનો નિર્ણય લીધેલો છે। મિત્રો એવો જ એક અન્ય રાજ્યનો પ્રશ્ન છે, એ જીકેને લગતો આપણે જણાવી દઈએ તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક રોકાણ રોજગાર પ્રોત્સાહન નીતિ 2017ને મંજૂરી આપી દેવામાં આવેલી છે। તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે શું કાર્ય કર્યું એ ગણવું હોય તો જેને આપણે ઉત્તર પ્રદેશ બોલીએ છીએ ઔદ્યોગિક રોકાણ અને રોજગાર નીતિ 2017ને મંજૂરી આપી। ભારતીય ઉષ્ણકટિબંધીય મૌસમ વિજ્ઞાન સંસ્થાન પુણે શહેરમાં આવેલી છે। તો મહારાષ્ટ્ર રાજ્યનું આ એક શહેર છે પુણે, અને આ સંસ્થા છે એ 16 જેટલા માપદંડોને આધારે હવામાનની આગાહી કરે છે। EPFO એ વસૂલી કરવા માટે 5 બેંકો સાથે સમજૂતી કરાર કરેલ છે। મિત્રો આપને આ તકે EPFO નું પૂરું નામ જણાવી દઈએ તો જેને કહેવાય છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, જે કર્મચારીઓ માટે કામ કરનારી સંસ્થા છે। હાલ ભારત અને ઇઝરાયલ દેશ વચ્ચે કૃષિ સહિત 7 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। અન્ય એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રશ્ન છે, આપણે જણાવી દઈએ તો ભારત અને ચીન વચ્ચે ડોંગલોંગ સ્થાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે। 6 જુલાઈ 2017ના રોજ પ્રસિદ્ધ થયેલા વિશ્વ ફૂટબોલ રેન્કિંગમાં ભારતને 96મું સ્થાન મળેલ છે। મિત્રો આપણે જણાવી દઈએ કે છેલ્લા 21 વર્ષોમાં ભારતને 96મું સ્થાન પ્રથમવાર મળેલ છે। બીજો એક અગત્યનો પ્રશ્ન આપણે જણાવી દઈએ તો હાલ ફિફા રેન્કિંગમાં જર્મની પ્રથમ સ્થાને છે। જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 5મી જુલાઈ 2017ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવેલી છે। મિત્રો આપણે જણાવીએ કે ભારતીય બંધારણના અનુચ્છેદ 370 મુજબ આ રાજ્ય વિશેષ રાજ્યનો દરજ્જો ધરાવે છે, અને તેથી ભારતમાં લાગુ પડતા તમામ કાયદાઓ છે એ ત્યાં લાગુ પાડવા ફરજિયાત નથી। ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી બાળકોને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે સુપર 30 કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે। હાલમાં સંજીવ ગોયનકાને IIT ખડગપુરના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો એવો જ એક હોદ્દાને લઈ અને એક પ્રશ્ન છે એ આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીએ તો હાલ રાજસ્થાનના મુખ્ય સચિવ તરીકે અશોક જૈનને નિયુક્ત કરવામાં આવ્યા છે। ભારત, જાપાન અને અમેરિકા દ્વારા સંયુક્ત રૂપથી આરંભવામાં આવી રહેલા યુદ્ધ અભ્યાસનું નામ મલબાર 2017 રાખવામાં આવેલું છે। મિત્રો એવો જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રશ્ન જો આપણે જણાવીએ તો વૈશ્વિક સાયબર સુરક્ષા ઇન્ડેક્સમાં ભારત 165 દેશોમાં 23મા સ્થાને છે। AIIB દ્વારા ગુજરાત રાજ્યમાં સડકોના નિર્માણ માટે 329 મિલિયન
અમેરિકી ડોલરની લોન માટેની મંજૂરી આપવામાં આવેલી છે। મિત્રો આપને જણાવી દઈએ કે AIIBનું પૂરું નામ થાય છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક। ભારતના મહિલા ખેલાડી મનપ્રીત કૌરે 22મી એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોળા ફેંક સ્પર્ધામાં સુવર્ણ મેડલ જીતેલ છે। મિત્રો એવો જ એક મહત્વનો પ્રશ્ન આપને જણાવીએ તો એશિયાઈ ચેમ્પિયનશિપનું આયોજન ભારતમાં આ ત્રીજી વાર થયેલું છે। તેના આપણે વર્ષ જણાવીએ તો 1989 દિલ્હી, 2013 પુણે, 2017 ભુવનેશ્વર। આમ 3 વખત ભારત એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું યજમાન પદ ભોગવી ચૂક્યું છે। ભારતના રાજભાષા વિભાગ દ્વારા ઓનલાઈન અનુવાદ પ્રશિક્ષણ પ્લેટફોર્મનું લોકાર્પણ 7મી જુલાઈ 2017ના રોજ કરવામાં આવેલું। મિત્રો એવો જ એક આપણો રાષ્ટ્રીય કક્ષાનો પ્રશ્ન છે, એ આની સાથે સંકળાયેલો નથી પણ અગત્યનો છે એટલા માટે જોવાનો પ્રયાસ કરીએ તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગ્રાહકોને નેટ બેન્કિંગ ફ્રોડથી બચવા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવેલા છે। ભારતની કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી રેટ ફાઇન્ડર નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવેલી છે। મિત્રો આપને જણાવીએ કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ભારતના નાણાપ્રધાન અરુણ જેટલી સેવા આપી રહ્યા છે। નવી દિલ્હીમાં જિજ્ઞાસા નામનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવેલો છે। તો અહીંયા આપને જણાવીએ કે વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય સાથે જોડવા જિજ્ઞાસા નામનો કાર્યક્રમ છે એ ખુલ્લો મૂકવામાં આવ્યો અને આ કાર્યક્રમ પ્રાદ્યોગિકી વિભાગ અને માનવ સંસાધન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલો છે। જર્મનીના હેમ્બર્ગમાં 12મી G20 શિખર સમિટનું આયોજન 7મી થી 8મી જુલાઈ 2017ના રોજ કરવામાં આવેલું। મિત્રો આપણે જણાવી દઈએ કે વર્ષ 1999માં બર્લિનમાં પ્રથમ G20 શિખર સંમેલનની બેઠક મળેલી। આ વર્ષે 12મી બેઠક હેમ્બર્ગની અંદર મળી હતી, જે આપ સારી રીતે જાણો છો। પરમાણુ હથિયારો પર પ્રતિબંધ લગાવવા માટે 122 દેશોએ ઐતિહાસિક સંયુક્ત રાષ્ટ્રની સંધિને સ્વીકારેલ છે। મિત્રો આપને જણાવી દઈએ કે આજ સુધીમાં એકમાત્ર જાપાન દેશે પરમાણુ હુમલાનો સામનો કરેલો છે અને વર્ષ છે 1945માં। સાયમા વાજિદ હુસેનને ઓટિઝમ માટે દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા સદભાવના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો આવો જ એક WHOનો આપણે પ્રશ્ન જણાવીએ તો હાલમાં ડૉક્ટર ટેડ્રોસ અદાનામા વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશક તરીકે કામગીરી કરી રહ્યા છે। ભારતીય મૂળના ગુરુ સ્વામી જયરામને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો આપને જણાવીએ કે હાલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે મેલ્કમ ટર્નબુલ સેવા આપી રહ્યા છે। G20 સમૂહની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી અને આ વર્ષે યોજાયેલા 12મા G20 શિખર સંમેલનનો વિષય રાખવામાં આવ્યો હતો શેપિંગ એન ઇન્ટર કનેક્ટેડ વર્લ્ડ। જોઈએ મિત્રો આજનો સવાલ, જિજ્ઞાસા નામનો કાર્યક્રમ કોના માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો। આ ઉપરાંત વિડીયોને વધારે સક્ષમ બનાવવા માટે, સારો બનાવવા માટે આપના સૂચનો અમારા માટે હંમેશા આવકાર્ય રહેશે। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિન શુભ રહે। આવજો મિત્રો। જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો,
પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.